સ્વદેશી રોકેટ ટેકનોલોજીમાં ભારતે વધુ એક સફળતા હાંસલ કરી છે। કલોલના જીઆઈડીસીમાં આઇનોક્સ કંપની અને ઇસરોના સંયોજન વડે લિક્વિડ હાઇડ્રોજન ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। રોકેટના ઇંધણ માટેની ક્રાયોજેનિક ટેન્ક માટે અત્યાર સુધી ભારતે યુએસ, રશિયા અથવા તો ફ્રાન્સ પર આધાર રાખવો પડતો હતો, પરંતુ આ ટેન્કના નિર્માણથી ક્રાયોજેનિક ક્ષેત્રે ભારતને સ્વનિર્ભર બનાવી દીધું છે। 6 વર્ષના સંશોધન અને પ્રયાસો બાદ આ ટેન્ક બનાવવામાં આવી છે। ટેન્કના ફીચર્સ પર નજર કરીએ તો 40,000 લીટર લિક્વિડ હાઇડ્રોજનનો જથ્થો -253 ડિગ્રીએ હાઇડ્રોજનને લિક્વિડ સ્થિતિમાં 1 વર્ષ સુધી સંગ્રહ કરી શકાશે। આ ટેન્કની લંબાઈ 15 મીટર, પહોળાઈ અને ઊંચાઈ 2.6 મીટર છે। ખાલી ટેન્કનું વજન 28,000 કિલો છે, જ્યારે કે ટેન્કની અંદરનું તાપમાન -253 ડિગ્રી હશે। આ ટેન્ક બનાવવા પાછળ 2.90 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે। લિક્વિડ હાઇડ્રોજન ટેન્ક બનાવનાર કંપનીની મુલાકાતે આવેલા ઇસરોના ડાયરેક્ટર પદ્મશ્રી ડોક્ટર YMS પ્રસાદે કહ્યું હતું કે ભારત હવે રોકેટ ટેકનોલોજીમાં સ્વનિર્ભર બની ગયું છે। Currently, INOX CVA has invited me to flag off